બધા જ ખેડૂત મિત્રોને તેમજ ગ્રામજનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ નવી સેવાઓ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. જે કઈ સેવાઓ તમને ગ્રામ્ય કક્ષાએ હવેથી આગળના સમયમાં મળી રહેશે તે આપણે અહીંયા જાણીશું. તેમાં તમે જોશો કે ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મળશે વિવિધ સુવિધાઓ, જેમાં 67 પ્રકારના પ્રમાણપત્ર હવે પંચાયત આપશે. હવે કેવી રીતે અને કયા કયા પ્રમાણપત્રો તમને ગ્રામ્ય કક્ષાએ મળશે તે આપણે જાણીશું. તે પહેલાં હવે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આગળ વધીએ. સૌ પ્રથમ કેવી રીતે મળશે આ બધા પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રો કોની પાસેથી મળશે તેની જાણકારી મેળવીએ. તો ચાલો તેની વિગતવાર જાણકારી મેળવીએ. કોઈપણ પ્રમાણપત્ર મેળવવા સૌ પ્રથમ તમારે ગ્રામ પંચાયત જવાનું રહેશે. ત્યારબાદ તમારા ગામના VCE એટલે કે ગ્રામ પંચાયતનું ઓનલાઈન કામગીરી કરતા હોય તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે. જે પ્રમાણપત્ર જોઈતું હોય તેનું ફોર્મ ભરીને સાથે ₹20 ફી જમા કરાવી અને તમે ફોર્મ જમા કરાવી શકશો. ત્યારબાદ આ ફોર્મ છે એ VCE દ્વારા તાલુકા પંચાયત પર ખરાઈ કરવા માટે મોકલવામાં આવશે. હવે ત્યાં આ ફોર્મનું ફાઇનલ ચેકિંગ થશે અને ફાઇનલ ચેકિંગ બાદ તમને તમારું પ્રમાણપત્ર મળી જશે. હવે તમે ગ્રામ્ય કક્ષાએથી કયા કયા પ્રકારના પ્રમાણપત્રો મેળવશો તો તમે જાણો છો કે અહીંયા તમને મહેસૂલી વિભાગની 54 અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવાઓ મળી રહેશે. અત્યાર સુધી 7/12નો દાખલો, ગામનો નમૂનો, આવકનો દાખલો, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું અને દાખલ કરવું, આ સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર સહિતના બધા પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ કાઢવામાં આવતા હતા. હવે આ પ્રમાણપત્રો ઉપરાંત ઘણા બધા બીજા પ્રમાણપત્રો પણ હવે તમને ગ્રામ્ય કક્ષાએથી મળી રહેશે. તો એ પ્રમાણપત્રો કયા છે તે આપણે આગળ જોઈએ. જેમાં પહેલાં આવે છે કે મહેસૂલ વિભાગના પ્રમાણપત્રો તમે મેળવી શકશો. જેમાં પહેલું છે વારસાઈના નમૂના. તમારે જમીનની લે વેચમાં તમારા વારસાઈના નમૂના છે એ તમે ગ્રામ્ય કક્ષાએથી મેળવી રહેશો. બીજું છે સોલવન્સી. ત્રીજું છે ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી. એટલે ખેતીના હેતુ માટે જો તમારે જમીન છે એની મંજૂરી લેવાની થતી હોય તો તે ગ્રામ્ય કક્ષાએથી મળી રહેશે. પછી છે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73 ASની મંજૂરી. પાંચમું છે સરકારી ખાતાની જમીનની માગણી. છઠ્ઠું છે એક્સપ્લોઝિવ સ્ટોરેજ લાયસન્સ અને બીજા ડોક્યુમેન્ટ એ ગ્રામ્ય કક્ષાએથી મળશે. સાતમું છે ચરિત્ર પ્રમાણપત્ર. આઠમું છે દારૂના વેચાણ અને સંગ્રહ કરવા માટેની પરવાનગીનું રિન્યૂ અને નવી પરવાનગી માટે પણ ગ્રામ્ય કક્ષાએથી તમને પરવાનગી મળશે. નવમું છે સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યૂ કરવો. ત્યારબાદ 11મું છે લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત બિનખેતી. 12મું છે રાહત દળે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માંગણી. એટલે રાહત દરે તમને પ્લોટ આપવામાં આવેલા હોય, પ્લોટ મળેલા હોય તેના ઉપર બાંધકામની મુદત છે તેના માટેની વધારવાની
પરવાનગી તમને ગ્રામ્ય કક્ષાએથી મળશે. પછી છે ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી. ત્યારબાદ નામ ફેર કરવાની મંજૂરી માટેનું પ્રમાણપત્ર મળી રહેશે. આમ આવા 54 પ્રકારના પ્રમાણપત્રો અને મંજૂરી તમે મેળવી શકશો. હવે તેની સાથે સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાત વર્ગનું જાતિ અંગેનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર એ ભારત સરકારનું મળશે તમને. 5મું છે જ્ઞાતિનો દાખલો. 6થું છે ભારત સરકારનું આવક અને અસ્ક્યામાનો પ્રમાણપત્ર. ત્યારબાદ ભારત સરકારનો જ્ઞાતિ એટલે કે SCનો દાખલો તમને ગ્રામ્ય કક્ષાએથી હવે મળશે. ત્યારબાદ છે નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના. ત્યારબાદ ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના માટેની મંજૂરી અને પ્રમાણપત્રો તમને અહીંયાથી ગ્રામ્ય કક્ષાએથી મળશે. પછી છે વયવંદના યોજના. 11મું છે રાષ્ટ્રીય કુટુંબ યોજના. ત્યારબાદ 12મું છે અંત્યેષ્ટિ સહાયના પ્રમાણપત્રો. આમ આ બધા જ પ્રકારના પ્રમાણપત્રો છે એ તમને ગ્રામ પંચાયતની VCE દ્વારા મળી રહેશે. આમ આ સરકારની યોજનાથી લોકોના સમય અને પૈસાની બચત થશે. એટલે તમારે પ્રમાણપત્રો મેળવવા માટે તાલુકા કક્ષાએ જવાની જરૂર રહેશે નહીં, જેનેથી તમારા સમય અને પૈસા બચશે. તો ખેડૂત મિત્રો અને ગ્રામજનો, આ ગ્રામ પંચાયતમાંથી જે પ્રમાણપત્રો મળે છે તેની અહીંયા તમને વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો આશા છે કે તમને આ બધી માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે. સાથે સાથે તમને અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જેમાં તમને ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના પાઠની સમજૂતી, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, પાઠની સમજૂતી તેમજ જવાહર નવોદય, CET, NMMS જેવી અલગ અલગ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે તેની માહિતી તમને અહીંયાથી મળી રહેશે. તેમજ તેના પેપર સોલ્યુશન પણ તમને મળી રહેશે. તો ખેડૂત મિત્રો અને ગ્રામજનો, આ વિડીયો તમને ઉપયોગી બને એવી આશા સાથે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.